મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં। કેમ છો બધા? હર હર મહાદેવ। આજે આપણે પૌવા બટેટા બનાવવાના છે, તો આપણે બટેટા બાફીને લઈ લીધા, ધાણા ભાજી લઈ લીધી, તીખા બી લઈ લીધા, લીંબુ લઈ લીધું, ડુંગળી, સેવ, પૌવા, મરચું, ટમેટું, લીમડાના પાન। હવે આપણે પૌવા બટેટા બનાવશું। જો તેલ થવા મેં મૂકી દીધું છે, તેલ થઈ જાય એટલે આપણે પૌવા બટેટા બનાવવાનું ચાલુ કરી દઈશું। જો આપણું તેલ થઈ ગયું છે એટલે આપણે તેમાં જીરું એડ કરી લેશું। હવે આપણે લીમડાના પાન એડ કરી લેશું। હવે આપણે ડુંગળીનો વઘાર મારશું। હવે આપણે ડુંગળી સારી રીતે હલાવી લેશું। હવે આપણે તેમાં મરચું એડ કરશું। હવે મરચાંને પણ સારી રીતે હલાવી લેશું। હવે આપણે થોડીક વાર મરચાંને ડુંગળીને સરસ રીતે પાકવા દેશું। હવે આપણે તેમાં ટમેટું એડ કરશું। હવે આપણે ટમેટાને પણ સારી રીતે હલાવી દેશું। સરસ મજાનું આપણું ટમેટું, મરચું અને ડુંગળી પાકી ગયા છે। હવે આપણે આમાં બટેટા એડ કરી લેશું। આપણે બટેટા પણ એડ કરી લીધા છે। હવે આપણે તેમાં બટેટા પણ એડ કરી લીધા છે। હવે તેમાં આપણે જોતા પૂરતું નમક નાખી દેશું। આપણે થોડી હળદર એડ કરી લેશું। થોડુંક લાલ મરચું પાવડર, હવે આપણે તેમાં તીખા બી એડ કરી લેશું। હવે આપણે તેમાં સેવ એડ કરી લેશું। હવે આપણે તેમાં પૌવા એડ કરી લેશું। હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી લેશું। થોડોક આપણે ટમેટા સોસ એડ કરી લેશું। આપણે થોડોક ધાણા પાવડર એડ કરી લેશું। થોડીક ધાણા ભાજી એડ કરી લેશું। હવે આપણે સારી રીતે હલાવી લેશું પૌવા બટેટા। તો સરસ મજાના આપણા પૌવા બટેટા બનીને થઈ ગયા છે તૈયાર। તો
ફાઇનલી આપણા પૌવા બટેટા બનીને થઈ ગયા છે તૈયાર. આજનો આપણો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. મળીએ આપણે બધા નવા વ્લોગમાં. હર હર મહાદેવ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો. હર હર મહાદેવ.